ઘણા બધા લોકોના પ્રશ્નો હોય છે કે મોટિવેશન છે 2 દિવસ રહેશે પછી ક્યાં જશે ખબર નથી પડતી. મોટિવેશન છે એક ગેસ્ટ જેવું છે કે જે ગેસ્ટ તમારી ઘરે આવે છે, થોડી વાર તમે એની સાથે મોજ મજા કરો છો, થોડી વાર આનંદ કરો છો અને પછી છે ગેસ્ટ વયા જાય છે. મોટિવેશન બસ એના જેવું જ છે, પરંતુ એકચ્યુઅલ ગેમ છે એ ડિસિપ્લિનની છે. એટલા જ માટે કહેવામાં આવે છે કે જો સ્પષ્ટતા જીવનમાં હશે તો ડિસિપ્લિન આવશે. તમારા બધા જ લોકોને તમારા જીવનનો જે રોલ છે એક હીરોની જેમ પ્લે કરવો જોશે. બિકોઝ કે આ દુનિયાને છે વિક્ટમની નથી જરૂર, આ દુનિયાને છે યોદ્ધાની જરૂર છે, આ દુનિયાને હીરોની જરૂર છે. દુનિયામાં એવા લોટ્સ ઓફ લોકો છે કે જે બધા જ લોકો આળસુ છે, બટ એકચ્યુઅલ જે રાજા છે, એકચ્યુઅલ જે કિંગ છે એ ઓલવેઝના માટે લેઝીનેસથી જે દૂર ભાગે છે. બધા જ લોકો છે એને સૂવું ગમે છે, આરામ કરવો ગમે છે, બટ જે એકચ્યુઅલ વોરિયર છે, જે એકચ્યુઅલ હીરો છે, આ બધી જ વસ્તુને એવોઇડ કરે છે. ધીસ વિલ ઇઝ ઓનલી નીડ અ હીરો. પ્લે હાર્ડ. આપણે બધા જ લોકો ટેવાયેલા છીએ કોઈ પર સરળ વસ્તુ કરવા માટે. ગમે છે આપણે સરળ વસ્તુ કરવી, બટ એકચ્યુઅલ જે હ્યુમન નીડ છે, એકચ્યુઅલ જે પોટેન્શિયલ છે એ ત્યારે જ બહાર આવશે કે જ્યારે એક આપણે અઘરી ગેમને છે એ ચૂઝ કરશું. સહેલું તો છે, બધા જ લોકો કરી લે છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી, બટ એકચ્યુઅલ હિરોઇઝમ એમાં છે કે તમે કંઈક હાર્ડ ડિસિઝન લો કોઈ બી વસ્તુ કરવા માટે. જે રાજા હોય છે, જે એકચ્યુઅલ વોરિયર હોય છે, એ ક્યારે પણ પોતાની ફિલિંગ્સ મુજબ છે એ કામ નથી કરતો, ક્યારેય પોતાની ફિલિંગ્સ મુજબ ચાલતો નથી. કેમ કે સમટાઈમ મે બી તમે મોટિવેટેડ ફીલ કરતા હોય, સમટાઈમ મે બી તમે એનર્જેટિક ફીલ કરતા હોય, બટ 24/7 આ વસ્તુ થઈ શકે એ પોસિબલ નથી. એક પલ માટે તમે મોટિવેટ ફીલ કરી શકો, બટ 24 કલાક તમે મોટિવેટ રહીને કામ કરો, 365 દિવસ તમે મોટિવેટ રહીને કામ કરો, એ વસ્તુ પોસિબલ નથી. ટ્રુ પોટેન્શિયલ જો તમારે બહાર લઈ આવવું હોય તો ફિલિંગ્સથી છે તમે બધા જ લોકો ઉપર ઉઠો. કેમ કે ફિલિંગ્સ તો બદલ થશે. તમારી બોડીની જેવી એનર્જી હશે, તમારી આસપાસનું જેવું વાતાવરણ હશે, એ મુજબ છે તમારી ફિલિંગ્સ બદલશે. સો ફિલિંગ્સને એટલો બધો રોલ ના આપીએ, સૌથી મહત્ત્વપૂર્ણ રોલ આપીએ આપણા સેન્ટરને, ડિસિપ્લિનને. તમારી જે હેબિટ્સ છે એ જ તમને બનાવે છે. તમે કેવી રીતે વિચારો છો, તમે કેટલી ઊંઘ લો છો, તમે દિવસમાં કયા કાર્ય કરો છો. સો ફોકસ કરો કે તમારી દરરોજની છે આદતો કેવી છે, તમારી આસપાસના લોકોની આદત કેવી છે. તમારે જો સામાન્ય માણસમાંથી ઉપર ઉઠવું હોય તો ઘણી બધી વસ્તુનો ત્યાગ કરવો જોશે ને, અને આના જ માટે સેલ્ફ ઓબ્ઝર્વેશન જોશે. દુનિયામાં લોટ્સ ઓફ આદતો છે. જેટલું જીવન છે એના કરતાં 10 ગણી વધારે છે આદતો છે. જેટલા પુસ્તકો આ દુનિયામાં મોજૂદ છે, કદાચ તે વાંચવા બેસો તો 10 જન્મ પણ ઓછા પડે. એટલા માટે સ્પષ્ટ રૂપે કેન્દ્રિત કરો તમારા સેન્ટર ઉપર, તમારી આદતો ઉપર, કે કઈ આદતો છે જે તમે કરી રહ્યા છો જે સફળ માણસ ક્યારે પણ એ વસ્તુ કરતો નથી. કીપ મૂવિંગ. બસ આગળ વધતા રહો. બધા જ ટાઈમ આવશે. જો જીવન છે ત્યાં સુધી સુખ પણ છે, જીવન છે ત્યાં સુધી દુઃખ પણ છે, પરંતુ યોદ્ધા હોય છે એ સુખ દુઃખથી ઉપર ઉઠી ગઈ છે. આપણે જે ફિલિંગની વાત કરી કે ફિલિંગ છે ને તમને સુખ અને દુઃખ આપશે, પરંતુ જ્યારે સુખ અને દુઃખ આ બંને વસ્તુમાંથી તમે ઉપર ઉઠી ગયા હશો, જ્યારે લક્ષ્ય એટલું મોટું હશે કે તમારું શરીર શું એ રિએક્ટ કરે છે એટલું બધું કંઈ ફર્ક નથી પડતો. યોદ્ધા છે યુદ્ધ મેદાનમાં લડે છે ત્યારે એને માથું દુખે છે, તાવ આવે છે, ડઝન્ટ મેટર. મહત્વપૂર્ણ શું છે? મહત્વપૂર્ણ એ છે કે એને લડવાનું છે એને છે ચોઇસલેસ છે જીવન બનાવો. ઘણી બધી એવી વસ્તુ છે એ તમને ખબર હોય કે તમે જો આ કરશો તો તમારું એકચ્યુઅલ જે પોટેન્શિયલ છે ને બહાર આવશે, પરંતુ મે બી એવું થઈ શકે ઘણી બધી વખત તમે ફિલિંગ્સના આડમાં આવી જાઓ છો અને ત્યારે એ કાર્ય છોડી દો છો. દેટ્સ વાય ફિલિંગ્સથી છે તમે બધા જ લોકો બચો. જીવનથી છે ઉપર ઉઠતા શીખો. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ફિલિંગ્સ રહેવાની છે, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બહાના બનાવવાનું જ છે. તમે વિચારી રહ્યા હોય ઘણું બધું મોડું થઈ ગયું છે, ઘણી બધી વસ્તુ બાકી રહી ગઈ છે, જીવન છે ઘણું બધું પસાર થઈ ગયું છે, ઘણી બધી વસ્તુ શીખવાની હજી ઘટે છે, પરંતુ તમારું પોટેન્શિયલ છે બહાર નથી આવતું, કંટાળો આવે છે. ઇટ્સ નેવર ટુ લેટ. બધી જ વસ્તુને છે એનું સર્જન કરી શકાય છે, પુનઃસર્જન કરી શકાય છે અને બદલી શકાય છે. દુનિયામાં બધા જ વ્યક્તિત્વની શરૂઆત એક ઝીરોથી થાય છે, અને એટલા જ માટે કોઈ પણ વ્યક્તિ છે આ દુનિયામાં બને છે એ વ્યક્તિ ફક્ત પોતાની મહેનતથી જ બને છે. તમે સ્પષ્ટ રૂપે સાંભળો કે નોર્મલ વ્યક્તિ બધા પેદા થાય છે, પરંતુ હીરો જો બનવું હોય તો સામાન્યથી ઉપર ઉઠવું જોશે. જ્યારે તમારી અંદર નેગેટિવિટી હોય, ફ્યુચરને લઈને ઘણા બધા વિચારો હોય, તમે કન્ફ્યુઝનમાં હોય, ખાસ કરીને પોતાનું જીવન બનાવવા ઉપર, ત્યારે હંમેશાના માટે એ વાત યાદ રાખો કે આ ફિનિશ પ્રોડક્ટ નથી, આ ડેવલપમેન્ટ ફેઝમાં છે, અને ડેવલપમેન્ટ ફેઝમાં તમારે જેટલી બેટર બનાવી શકે, એટલી બટર બનાવી હોય એટલી તમે બેટર બનાવી શકો છો. સો આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો, અને મળતા રહીએ આવા વિડીયો સાથે. ખાસ કરીને મારી આ વાત યુથ સુધી જરૂર શેર કરજો. થેન્ક યુ.